દર્શક મિત્રો, રાજકોટ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહી પર પ્રહાર કરતા તેને ખોટી અને બેબુનિયાદ ગણાવી હતી. પંડ્યાએ આક્ષેપો કર્યા હતા કે અંબાલાલ પટેલ વારંવાર વણગામી સલાહ આપે છે અને તેમની ભાષા ઉંમરના કારણે સામાન્ય નાગરિકોને સમજાવતા આવતી નથી. તેમણે વધુમાં કહ્યું કે અંબાલાલની આગાહીઓ વારંવાર ખોટી પડે છે અને આગાહીની તારીખોમાં પણ તેઓ વારંવાર ફેરફાર કરતા હોય છે. જયંત પંડ્યાના મતે આ પ્રકારની આગાહીઓ સમાજને નુકસાન પહોંચાડે છે અને એટલું જ નહીં, તેમણે જૂનાગઢના 47 જેટલા વર્તારો કરનારો આગાહીકારોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ લોકો પાસે કોઈ વૈજ્ઞાનિક સાધનો હોતા નથી અને તેમની આગાહીઓ પણ પાયા વિહોણી સાબિત થાય છે. વિજ્ઞાન જાથાના આક્ષેપોનો જવાબ આપતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે ટીકા કરનારા તો ટીકા કર્યા જ રાખવાના છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની આગાહી ગ્રહોની દ્રષ્ટિએ કરે છે અને તેમનો મુખ્ય ઉદ્દેશ માત્ર ને માત્ર ખેડૂતોના હિત માટે કામ કરવાનું છે. પોતાની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યો છે અને તેઓ જે પણ આગાહી કરે છે તે વિજ્ઞાન સાથે જોડાયેલી હોય છે. પોતાની ઉંમર અને અવાજને લઈને થતી ટીકાઓ પર નારાજગી વ્યક્ત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે ઉંમરલાયક વ્યક્તિના અવાજમાં ફેરફાર આવતો સ્વાભાવિક છે અને આવી બાબતો પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે જે દિવસે ખેડૂતો તેમને આગાહી કરવાની ના પાડશે એ દિવસથી તેઓ આગાહી કરવાનું બંધ કરી દેશે. તાજેતરમાં જૂનાગઢમાં 47 આગાહીકારો ભેગા થયા હતા અને વરસાદનો વર્તારો કર્યો કે 25મી મેથી 31 મે સુધી વાદળા એક્ટિવ થઈ જશે અને પ્રી મોન્સૂન થશે. 6 જૂનથી 11 જૂન સુધી જાહેરાત કરી કે વાવણી લાયક વરસાદ, પછી બીજા તબક્કામાં આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ સદંતર ખોટું અને બેબુનિયાદ થયું છે અને બોગસ સાબિત થયું છે. આ વર્તારા કરનારા પાસે કોઈ વિજ્ઞાનના કસોટી થઈ શકે, પૃથ્થકરણ થઈ શકે તેવા સાધનો નથી કે ઉપકરણો પણ નથી, એટલે વારંવાર ખોટા પડે છે. છેલ્લા 25 વર્ષથી ખોટા પડે છે, એક પણ સાચું પડતું નથી. એટલે આ આગાહીકારો છે પોતાના મનની સ્ફૂર્ણાના આધારે રૂમના 4 ખૂણામાં બેઠા બેઠા કરતા છે, પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય છે, જેથી કરીને વર્તારા બંધ કરવા જોઈએ. વર્તારા બંધ થઈ જતી સમાજ કે ખેડૂતને કશું નુકસાન નથી થવાનું. અને વિજ્ઞાન છે, હવામાન શાસ્ત્રી છે અને પ્રયોગશાળા સ્થિત હોય છે અને જે નોમાં ખોટું પડે તો પણ તેના કારણ દર્શાવવામાં આવે છે, જ્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી. એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે, એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે. જાથાએ વિરોધ પ્રદર્શિત કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. આ આગાહીકારો જેટલા 47 બેઠા તેને આગાહીઓની હોળી કરવામાં આવશે અને હવે પછી તમે આ તુકા બંધ કરી દો તેવી પણ જાહેરાત કરવામાં આવશે. અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. અને એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાસ્તવિક આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. વિજ્ઞાન જાથાના એક કોઈ વ્યક્તિ છે કે જેના દ્વારા એક વાહિયાત સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, જે ખૂબ દુઃખદ સ્ટેટમેન્ટ છે. એમના દ્વારા આમ તો જોવા જઈએ તો જેને આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાતનું ઘરેણું કહી શકાય એવા અંબાલાલ કાકા ઉપર પ્રહાર કર્યો છે કે અંબાલાલ કાકા છે આમ તો એ વ્યક્તિના પિતાની ઉંમરના છે, છતાં પણ એની સાથે તોછડાઈ ભરી વાત કરી અને એમને જે વર્તન કર્યું છે તે ખરેખર અસભ્યતા ભર્યું વર્તન છે. હવે અંબાલાલ કાકા જે આગાહી કરે છે, વરસાદની આગાહી, એ તો વર્ષો જૂની આપણી એક પરંપરા છે. આપણા ભારત દેશની અંદર જે વડીલો થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા છે, જે વર્ષોથી વિજ્ઞાનનું કામ કરતા આવ્યા છે, આજથી હજારો વર્ષો પહેલા પણ ઘણા બધા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે એ આજની તારીખે આધુનિક વિજ્ઞાન છે એને પણ માન્ય રાખવા પડે છે. એટલે જે કંઈ આપણી પરંપરા છે, દેશી વિજ્ઞાન છે, એના ઉપર આગાહી થતી હોય એમાં પણ ખેડૂતોને ફાયદો થાય છે અને એ આગાહી ઘણી બધી સત્યની નજીક હોય છે. અને જ્યારે આપણા વડીલ મુરબ્બી અંબાલાલ કાકા પટેલની વાત છે તો હું પણ એક વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે આગાહી કરું છું,
છતાં પણ અમારા માટે તો એક સારા એવા માર્ગદર્શક છે. આજની તારીખે અમે પણ અંબાલાલ કાકા પટેલ પાસેથી ઘણું બધું શીખતા રહીએ છીએ. એ જ્ઞાનનો ખજાનો છે, એની પાસે જ્ઞાનનો ભંડોળ છે અને હું તો ચોક્કસ એટલું માનું છું કે એમની પાસે કોઈ સ્વાર્થ નથી. અંબાલાલ કાકા પટેલ જે કરે છે એ નિસ્વાર્થ ભાવે આપણા ગુજરાતની સેવા કરે છે. ગુજરાતનું એક ઘરેણું છે અને અંબાલાલ કાકા પટેલ છે એમની પાસે જ્ઞાન છે એનો ગુજરાતભરના લોકોને લાભ મળે છે. એટલે આની જે ગુજરાતની સેવા કરી છે, ખરેખર તો અંબાલાલ પટેલ જેવા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી આપણે સન્માનિત કરવા જોઈએ. સરકારે પણ એમની નોંધ લેવી જોઈએ. આવી કોઈ પણ ₹1 આવક વગર એ નિસ્વાર્થ ભાવે જે પ્રકારે સેવા કરી રહ્યા છે અને આવા સેવાભાવી માણસને પણ કોઈ સસ્તી પબ્લિસિટી માટે, પોતાના તુચ્છ વિચારો માટે થઈને જો એ ક્યાંય કલંક લગાડતા હોય, બદનામ કરતા હોય તો આ દુઃખની વાત છે અને આ જરાય ચલાવી લેવામાં ન આવે. અંબાલાલ કાકા ઉપર પ્રહાર એટલે જે આખી વર્ષા વિજ્ઞાન અને જે આપણે કહી શકાય કે આપણી જે પરંપરા છે એ બદલી વાક્યોથી લઈને જે આપણા પ્રકૃતિના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એ આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવા બરાબર છે.